ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદ વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, આશાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું રિંકલ પરમાર। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા જિલ્લાના વિવિધ પ્રશ્નોને લઈ 3 કલાકના ધરણા યોજાયા। સમગ્ર જિલ્લામાંથી મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટ્યા। કલેક્ટર કચેરીમાં આવેદન સમયે ગરમાગરમી થઈ। ઘણા સમયથી કચ્છ જિલ્લા કોંગ્રેસ વહીવટી તંત્રો તથા ભાજપના નેતાઓ સામે આકરા પાણીએ છે। ટાઉન હોલ સામે યોજાયેલ ધરણામાં કોંગ્રેસ અગ્રણીઓએ આક્રોશ સાથે ભાષણો કરી કાર્યકરોનો જુસ્સો વધાર્યો હતો। પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી આદમ ચાકીએ જિલ્લા ભાજપ પ્રમુખને પડકાર ફેંકી આહવાન આપ્યું હતું કે જાહેરમાં ખુલ્લી ચર્ચા કરે। મારી પાસે ભ્રષ્ટાચારના ડોક્યુમેન્ટ છે, વધુમાં ઇશરત જહાં કેસના ફોન ડેટાની સીડી પણ છે। જ્યારે જરૂર પડશે ત્યારે તે રજૂ કરવાની વાત પણ આદમ ચાકીએ કરી છે। આ પ્રસંગે નવલસિંહ જાડેજાએ વહીવટી તંત્રને સુધરી જવા તથા સરકારને ખુશ કરવાના પ્રયત્નો છોડી લોકોના કામ કરવા જણાવ્યું છે। અન્યથા ભૂતકાળમાં જે રીતે અધિકારીઓ જેલમાં ગયા છે તેના ઉપરથી શીખ લેવાની જરૂરત છે। વિશેષમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નવલસિંહે જણાવેલ કે હવે કોંગ્રેસ સામેવાળો જે ભાષામાં સમજવા તૈયાર હોય તે ભાષામાં સમજાવશે। આવેદનપત્ર સમયે પણ ગરમાગરમી જોવા મળી હતી। નાયબ કલેક્ટર સાહેબ બહાર આવી આવેદનપત્ર સ્વીકારવાની ના પાડતા આગેવાનોએ બહાર આવવાનો આગ્રહ રાખ્યો હતો અને ગરમાગરમી થઈ હતી। આખરે દરેક કાર્યકરોએ અંદર આવવાની છૂટ મળતા આવેદનપત્ર આપ્યું હતું। આવેદનપત્ર આપ્યા બાદ નવલસિંહ જાડેજાએ કાર્યકરોને સંબોધન કર્યું હતું। આજે મહિલાઓએ નાયબ કલેક્ટર ઉપર બંગડીઓ પણ ફેંકવાની વાત પણ બહાર આવી છે। આજે અમે ઘણા બધા મુદ્દા લઈને આજે ધરણાનો જે કાર્યક્રમ કચ્છ જિલ્લા કોંગ્રેસ તરફથી આપ્યો। તાલુકેથી અમારી ટૂંકી નોટિસમાં ગામડે તાલુકેથી આજે કાર્યકરો જે ઉમટ્યા છે એના ઉપરથી એક જોમને જુસ્સો દેખાય છે કે જેને કારણે હવે એમ થયું છે કે લોકોમાં ડર નીકળ્યો છે બીજેપીનો। અમે ઘણા બધા મુદ્દા અમારા ભુજ નગરપાલિકામાં જે બનાવ બન્યો એ બાબતે અમે આજે કલેક્ટરને આવેદનપત્ર પછી બસ ભાડામાં જે વધારો કર્યો છે 20-25% એનો પણ અમે પાછો ખેંચવા માટે માંગણી કરી। ખેડૂતોના વીજ કનેક્શન બાબતે અને ખેડૂતોને જે વીજળી નથી મળતી એના બાબતે પણ આવેદનપત્ર આપ્યો। જે જીકે જનરલ હોસ્પિટલ છે એ ધોરી ધરાર જે રીતે 125 કરોડના ખર્ચે બનાવવામાં આવી મફતના ભાવમાં અને જેને અદાણીને સોંપી દીધી છે અને એની જે સરકારી યોજનાનો જે લાભ મળતો હતો એ પણ લોકોને બંધ કરી દીધો અને એની અંદર જે સ્ટાફ હતો એ બિચારી કચ્છની દીકરીઓ હતી એને દૂર મૂકી દીધી। આ બહુ ખતરનાક પરિસ્થિતિઓ જે કચ્છમાં ઊભી થઈ છે એના વિરુદ્ધમાં આજે અમે એક સેમ્પલ પૂરતો આ અમારો પહેલો સેમ્પલ હતો કે તમે ચેતી જાજો। વહીવટી તંત્રને પણ કહીએ છીએ અને બીજેપી વાળાને પણ કહીએ છીએ। અમારો એક કાર્યકર અત્યારે જે જુસ્સો દેખાય છે એ પ્રમાણે ખૂણે જઈ અને ભ્રષ્ટાચાર બહાર કાઢી અને તમને લોકોનો તમારો જે ચહેરો છે એ લોકો સમક્ષ તમારો અરીસો રાખી દેશો। આજે અમે આ બધા મુદ્દા લઈને જ્યારે ધરણા 2 કલાક કર્યા પછી આવેદનપત્ર આપવા આવ્યા તો વહીવટી તંત્રનો મૂડ અમને એ જોવા મળ્યો કે વહીવટી તંત્રમાં આજે એડિશનલ કલેક્ટરને અમે આવેદનપત્ર આપ્યો, પ્રેસની હાજરી તમારી પણ હતી, ત્યારે અમને એવું લાગ્યું કે આ લોકો ખરેખર હકીકતમાં ચમચાગીરીમાં પડ્યા છે। એટલે બારે લેવા ના આવ્યા પછી અમે માંગણી કરી એ પ્રમાણે અમે બધા સાથે મળીને અંદર ગયા અને અંદર આવેદનપત્ર આપ્યો। બંગડી તો પહેલા કલેક્ટરશ્રીને અમારી મહિલા કોંગ્રેસે આપી હતી ને એમણે લઈ લીધી હતી। આક્રમક મૂળ પહેલા હતું અમારું ને એ કાયમ રહેવાનું છે, એમાં કઈ બંધ થવાનું નથી। મારું નામ કલ્પના જોશી છે, હું કચ્છ જિલ્લા મહિલા કોંગ્રેસની પ્રમુખ છું। એટલે ભાજપના દુશાસન સામે જે ભ્રષ્ટાચાર છે અને વહીવટી તંત્રને દબાવવાની જે પ્રક્રિયા શાસન તંત્ર કરી રહ્યું છે, પક્ષ દ્વારા મોટી સંખ્યામાં કોંગ્રેસને આવેદનપત્ર દેવા ગયેલા હતા। ત્યારે પ્રથમ તો કલેક્ટર બહાર નતા આવ્યા, ત્યારબાદ અમે જે બહેનો એમને રજૂઆત કરતા હતા ત્યારે એમણે હાથથી જાઓ એવા ઈશારાથી અમને કીધું કે હવે તમે જાઓ, બધું પૂરું થઈ ગયું છે। કે જ્યારે ગુજરાત સરકાર બહેનો વિશે મોટી વાતો કરતી હોય ત્યારે અંદર પોલીસની મહિલા કર્મચારીઓ જ મહિલા કોંગ્રેસની બહેનોને
એક ધક્કા આપ્યા. અમારો અવાજ ન સાંભળવા બદલ મહિલા કોંગ્રેસની બહેનોએ અમે એમને બંગડી હાથમાં પકડાવી દીધેલી હતી. નારાયણા હૃદયાલયા હોસ્પિટલ હવે છે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ. અમદાવાદ, બેંગલુરુ, કોલકાતા, હૈદરાબાદ, જયપુર, જમશેદપુર, રાયપુર જેવા 14 શહેરોમાં 23 કોર્પોરેટ હોસ્પિટલ્સ. અમદાવાદમાં 300 બેડ્સની સુવિધા સાથે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ. કાર્ડિયાક, ન્યુરો, ગેસ્ટ્રો, યુરોલોજી અને નેફ્રોલોજી વિવિધ રોગના નિદાન અને સારવારની સેવાઓ ઉપલબ્ધ. નારાયણા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, પોલીસ સ્ટેશન સામે, ચકુડિયા મહાદેવ પાસે, રખિયાલ, અમદાવાદ. રેલવે સ્ટેશનથી 3 કિલોમીટર અને એસટી બસ સ્ટેન્ડથી 5 કિલોમીટરના અંતરે. હેલ્પલાઇન 898-000-8162. ભુજની આરટીઓ કચેરીમાં ઓફિસ સમયે કર્મચારીઓ ગુમ. કચેરીમાં કામ કરવાને બદલે શિયાળામાં તડકો તાપતા જણાયા. કચેરીમાં કામકાજ ઠપ થયું. ભુજની આરટીઓ કચેરી હંમેશા વિવાદોમાં ઘેરાયેલી રહે છે. કોઈ વખત લાયસન્સ વિવાદ તો કોઈ વખત એજન્ટો તથા કર્મચારીઓના વિવાદથી હંમેશા વિવાદો થતા રહે છે. તેવામાં આજે સવારે 11:30 વાગ્યાના અરસામાં કચેરીની મુલાકાત લેતા આજે લગભગ બધા જ કર્મચારીઓ ઓફિસમાંથી નદારદ રહ્યા હતા. માત્ર કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓ જ હાજર હતા. તો બીજી તરફ અમુક કર્મચારીઓ શિયાળામાં તડકો તાપતા જણાઈ આવેલ હતા અને અમુક કર્મચારીઓ ચા પાણી પીવા માટે નીકળેલા હતા, જ્યારે અમુક કર્મચારીઓ પોતાના વતન ગયેલા હોય પરત આવેલ ન હતા. આવી અનેક સમસ્યાના કારણે ભુજની આરટીઓ કચેરીમાં કર્મચારીઓ ગુમ થયેલા હતા. માં આશાપુરા ન્યૂઝ તથા કચ્છિયત ટીવી સમાચારના કેમેરામાં કેદ થયેલ દ્રશ્યોમાં સ્પષ્ટ દેખાઈ આવે છે કે આ કચેરી માત્ર કોન્ટ્રાક્ટના કર્મચારીઓથી જ ચાલે છે. આ કચેરીના કાયમી કર્મચારીઓ હાજર ન રહેવાને કારણે કચેરીનું તંત્ર ખોરવાઈ ગયું છે અને ભુજ તથા કચ્છના લોકોને પારાવાર મુશ્કેલીઓ ભોગવવી પડે છે. આ બાબતે ઇન્ચાર્જ આરટીઓ વીડી જેઠવાનો ટેલિફોનિક સંપર્ક સાધતા આરટીઓ વીડી જેઠવા મીટિંગમાં વ્યસ્ત હોવાનું જાણવા મળેલ હતું અને કચેરીમાં બીજા કોઈ જવાબદાર વ્યક્તિઓ હાજર રહેલ ન હતા. આરટીઓ કચેરીમાં અત્યારે 8 થી 10,000 હાઈ સિક્યુરિટી નંબર પ્લેટનો બેકલોગ ચડી ગયેલ છે, પરંતુ આ બાબતે કોઈ પણ આરટીઓ કચેરીના કર્મચારીઓને ચિંતા નથી અને માત્ર ઓફિસ સમયે ઓફિસમાંથી ગુટલી મારવામાં માસ્ટરી મેળવેલ છે. આ કચેરીમાં પશ્ચિમ કચ્છ વિભાગ આખાનું કાર્ય ચાલે છે. તેવામાં કચેરીના કર્મચારીઓ ઓફિસેથી ગાયબ થઈ શું સૂચવે છે. સમગ્ર કચ્છમાં વિના મીટરે હજારો રિક્ષાઓ ફરે છે, હજારો ટ્રકો ઓવરલોડ ચાલે છે. તેમને પકડવામાં આરટીઓ તંત્રને કોઈ જ રસ નથી તેવું સ્પષ્ટ જણાઈ આવે છે અને ઓવરલોડ વાહનો પાસેથી મોટા હપ્તા લઈ જવા દેવામાં આવતા હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે. આમ આરટીઓ કચેરીના કર્મચારીઓની ગેરહાજરીના વાંકે કચ્છના લોકો પારાવાર મુશ્કેલીઓ ભોગવે છે. તો આરટીઓ કચેરી રામ ભરોસે નહીં પણ એજન્ટો ભરોસે ચાલતી હોય તેવું લાગી રહ્યું છે. હેપી ફેસીસ સ્કૂલ, નોલેજ વિધાઉટ બર્ડન. તમારો કુમળો છોડ નાનપણથી પોતાના માસૂમ સ્મિતને ન ગુમાવી બેસે, હસતા રમતા હેપી ફેસ સાથે અભ્યાસના પાઠ શીખવા લાગે એ માટે હેપી ફેસીસ સ્કૂલ પ્રયોગાત્મક પગલું ભર્યું છે. Happy Faces School, managed by Vidya Education and Charitable Trust. Registrations are open for playgroup, nursery, lower KG, upper KG, standard 1 to standard 5. Government approved. Teaching with ECE method. Low students teacher ratio. 1-to-1 attention. ભુજ શહેરની મધ્યમાં હોસ્પિટલ રોડ પાસે દેસાઈ એકેડમીના આધુનિક સંકુલમાં અમો તમારા બાળકને હસતા રમતા શિક્ષણના રાજમાર્ગ પર ટચલી આંગળી પકડીને લઈ જવા માટે તત્પર છીએ. આજે જ સંપર્ક કરો. હેપી ફેસીસ સ્કૂલ, દેસાઈ હાઉસ, અલોહા, નિયર ભુજ ઇંગ્લિશ સ્કૂલ, વિજયનગર હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. સંપર્ક 9898121426 9979898610. વેબસાઇટ www.happyfacesbhuj.com. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને મળેલ ભેટ તોશાખાનામાં જમા થઈ. આજે ટાઉન હોલ મધ્યે આ ભેટ વસ્તુઓની હરાજી રખાઈ. તમામ રકમ કન્યા કેળવણીમાં વપરાશે. મુખ્યમંત્રી પ્રવાસે જતા હોય છે ત્યારે વિવિધ સમાજ, જ્ઞાતિઓ, સંસ્થાઓ તેમનું સન્માન કરી અને સ્મૃતિ ભેટ આપે છે. નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી તરીકે મળેલ તમામ આવી ભેટ સોગાદો સરકારમાં જમા કરાવી આજે ટાઉન હોલ મધ્યે આવી વસ્તુઓની હરાજી રાખવામાં આવી છે. આ કાર્યક્રમ 3 દિવસ ચાલશે. શોખીન નાગરિકો ત્યાં વસ્તુઓ જોઈ પોતાની ખરીદી ઓફર આપી શકે છે.
ભાજપ કાર્યકરો તથા શહેરની જનતાએ ટાઉન હોલમાં આવી કલાત્મક વસ્તુઓ જોઈ હતી. આ અંગે તારાચંદભાઈ છેડા પ્રતિભાવ આપ્યા હતા. ભારતના ઇતિહાસમાં કોઈ પણ મુખ્યમંત્રી પોતાને ભેટ સોગાદો મળતી હોય એ ભેટ સોગાદો સરકારના તોશખાનામાં જમા કરાવે અને એ તોશખાનામાં જમા થયેલી બધી જ ભેટ સોગાદની વસ્તુઓ ની જાહેર હરાજી થાય અને હરાજીમાં આવેલી રકમ આ ગુજરાતના સમગ્ર જિલ્લાઓની અંદરમાં કન્યા કેળવણીની અંદરમાં એ રકમનો ઉપયોગ થાય. મને લાગે છે કે ઇતિહાસમાં આવો બનાવ આ દાયકામાં ગુજરાતમાં બને, બીજે ક્યાં શક્ય નથી. આજે કચ્છની અંદરમાં પણ 3 દિવસ માટે રાજ્યના મુખ્યમંત્રીની જે ભેટો મળી છે એ ભેટોના લીલામના કાર્યક્રમનું આજે આયોજન થયું છે. પણ આપ સૌને જનતાને અપીલ છે કે આ 3 દિવસની અંદરમાં અહીં જે પણ વસ્તુઓ આવી છે એ તમામે તમામ વસ્તુઓ લગભગ 7 થી 10 લાખની વસ્તુઓ છે એ વસ્તુઓનું વેચાણ થઈ જાય તો મને લાગે છે કે આપણે ગુજરાતના મુખ્યમંત્રીનું ખરેખરું સન્માન કહેવાય. નીમાબેન આચાર્ય ધારાસભ્યશ્રીએ પ્રતિભાવ આપ્યા હતા. નરેન્દ્રભાઈ જ્યારથી મુખ્યમંત્રી બન્યા ત્યારથી અમને એક સંકલ્પ જાહેર કર્યો હતો કે જે કોઈ ભેટ સોગાદો મુખ્યમંત્રી તરીકે પ્રાપ્ત થશે એ બધી જ ભેટ સોગાદોને કન્યા કેળવણીની અંદર આપવામાં આવશે. તો આજે આપણે ભુજમાં પ્રથમ વખત આ જાતનું એક્ઝિબિશન અને અહીં જાહેર હરાજીનો કાર્યક્રમ રાખ્યો છે. લોકોમાં ખૂબ ઉત્સાહ છે અને તમામ લોકો આ ભેટ સોગાદો લેવા માટે એ હરીફાઈ કરી રહ્યા છે એવું આજનો આ મોલ છે. ઓપલ ઇલેક્ટ્રોનિક્સ અને હોમ એપ્લાયન્સીસનો અતિ આધુનિક શોરૂમ. કંપનીની આઇટમો મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે ઓપલ ઇલેક્ટ્રોનિક. એલસીડી, LED, 3D રેફ્રિજરેટર, વોશિંગ મશીન, વોટર કુલર અને વોટર પ્યોરિફાયરની વિશાળ રેન્જ હાજર સ્ટોકમાં. ઓવન, મિક્સચર, ગ્રાઇન્ડર, જ્યુસર, ગેસ સ્ટવમાં અતિ આધુનિક અને નવી વેરાયટીઓ અને તદ્દન વ્યાજબી ભાવે. સરનામું ઓપલ ઇલેક્ટ્રોનિક, 4th ST કોલોની, ઝુમર હાઉસ પાસે, સંતોષી માતા મંદિર સામે, ભુજ, કચ્છ. ફોન નંબર 02832255549 9979877443. ભારતમાંથી પોલિયો નાબૂદી થઈ છે અને WHO વિશ્વ આરોગ્ય સંસ્થા હવે ભારતને પોલિયો મુક્ત જાહેર કરશે. કચ્છમાં પણ પોલિયો દિવસ ઉજવાયો. કચ્છમાં તારીખ 19 જાન્યુઆરીથી 24 જાન્યુઆરી દરમિયાન પોલિયો નાબૂદી સપ્તાહ ઉજવાયું, જેમાં 101% સિદ્ધિ હાંસલ કરાઈ. છેલ્લે 2003માં એક પોલિયોનો કેસ કંડલામાં જોવા મળ્યો હતો. ત્યાર પછી 2014 સુધી કચ્છમાં એક પણ પોલિયોનો કેસ નોંધાયો નથી. 5040 થી વધુ કર્મચારીઓ દ્વારા ઘેર ઘેર જઈ અને પોલિયોના ટીપા પીવડાવવામાં આવ્યા છે. નાના ઝૂંપડાથી મોટા બંગલા સુધીના ઘરોમાં પોલિયો ડોઝ બાળકોને પીવડાવવામાં આવેલ છે. આમ નિષ્ઠાપૂર્વકની ઝુંબેશ સારું પરિણામ લાવે છે. તેનું ઉત્તમ ઉદાહરણ ભારતમાં પોલિયો નાબૂદીનું છે. જોઈએ એક અહેવાલ. ભારતમાં પોલિયો નાબૂદી માટે ખૂબ સારી એક ઝુંબેશ વર્ષોથી ઉપાડવામાં આવી અને આટલા મોટા દેશમાંથી પોલિયો નાબૂદી કરવું એક કપરું કામ હતું. વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ એવું નક્કી કર્યું છે કે ભારતે પોલિયો નાબૂદ કર્યો છે એવું સર્ટિફાઈ કર્યું છે. તો આજે આપણી પાસે આરોગ્ય અધિકારી શ્રી હાજર છે અને કચ્છમાં પોલિયો ઝુંબેશ વિશે માહિતી આપશે. पोलियो में 19/1/2014 के कच्छ जिला में 3,13,730 एक्सपेक्टेड चिल्ड्रेन 5 वर्ष से नीचे का था. उसमें हमने 101% जो है कामगिरी किए हैं, पोलियो ने डोज पिलाए हैं. आयोजन में जो है बूथनी संख्या पूरे कच्छ जिला में 1260 बूथनी संख्या है. टीमनी संख्या 2520 है. उसमें ट्रांजिट बूथनी संख्या 65 है. मोबाइल टीमनी संख्या 75 है और कच्छ जिला में कुल कर्मचारी 5040 हैं. वाहनों 248 था. इस तरह हमने आयोजन करके
पोलियोनी कामगिरी 19/1/2014 से लेके 24/1/2014 तक पूर्ण। हमारे कच्छ जिला में 2003 वर्ष में पोलियो का केस मिला था, उसके बाद अभी तक एक पण कोई पोलियो का केस मिला नहीं। लेकिन इतना कहा जा सकता है कि हमारे आरोग्य सेवा की प्लानिंग और अमलीकरण के बावजूद 2003 से एक पण कोई केस नहीं मिला। ये पोलियो जो प्रोग्राम है ये 1996 से चालू है। अभी तक पोलियो के दिन प्रत्येक जो है सो बूथ पर जो है सो प्रत्येक गांव में ऐसी एक्टिविटी होती है और उसके लिए तो जागरूक है। LS Art Gallery, we paint your dreams. અમે વિવિધ જાતના ચિત્રો બનાવીએ છીએ, જેમ કે પેન્સિલ સ્કેચ, વોટર કલર, લેન્ડસ્કેપ, ઓઇલ વર્ક, મડ વર્ક અને લાઈવ સ્કેચિંગના સ્પેશિયાલિસ્ટ, લાઈવ પોર્ટ્રેટ, ધાર્મિક ચિત્ર, મોડર્ન આર્ટ, ક્રિએટિવ આર્ટ, સ્કલ્પચર, મૂર્તિ, સોનેરી વર્ક મૂર્તિ, ભીત ચિત્ર, ડિઝાઇન વર્ક તેમજ લોગો। એક વખતની LS આર્ટ ગેલેરીની આપની મુલાકાત આપને એક અદ્ભુત આર્ટની દુનિયામાં લઈ જશે। एड्रेस LS आर्ट गैलरी, बेसमेंट, माधव कॉम्प्लेक्स, हॉस्पिटल रोड, भूज, कच्छ। संजय सिंह जाडेजा 9824124853, लालजी जोशी 9712931811। જ્યુબિલી સર્કલ પાસે વારંવાર ટ્રાફિકની સમસ્યાઓ સર્જાય છે। જાહેરનામાનો સરેઆમ ભંગ, રિક્ષાઓ અને રેકડીઓ દ્વારા ટ્રાફિક વ્યવસ્થા ખોરવવામાં મહત્વનો હિસ્સો। જ્યુબિલી ગ્રાઉન્ડ પાસે ટ્રાફિક વ્યવસ્થા વારંવાર ખોરવાય છે। ટ્રાફિક જાહેરનામાના બોર્ડની અંદરના વિસ્તારોમાં વાહનો ઉભે છે, પાર્ક થાય છે, છતાં દંડ કરાતો નથી। ખાણીપીણીની રેકડીઓ દ્વારા ફૂટપાથનો કબજો લેવાયો છે। આ બધા અવરોધો હટાવવા સત્તાવાળાઓ કામગીરી કરે તે માટે લોક માંગ ઉઠી છે। મહાન્યુઝની ટીમ અત્યારે જ્યુબિલી ગ્રાઉન્ડ પાસે ઉભેલી છે અને બતાવવામાં આવી આવે છે કે ટ્રાફિક નિયમનો કઈ રીતે ભંગ થાય છે અને ખુલ્લેઆમ પોલીસની સામે ટ્રાફિક તંત્રના યંત્રણા ઉડાવે ત્યારે ટ્રાફિક પોલીસ કે આરટીઓ કોઈ પણ વ્યક્તિ અધિકારીઓ પકડવા તૈયાર નથી। જેટલી પણ રિક્ષાઓ છે કોઈમાં મીટર નથી। આરટીઓ આ મીટર વગરની અસંખ્ય રિક્ષાઓ છે એકે નથી પકડતી। તો શું આ આરટીઓ ઓફિસ હોય કે ટ્રાફિક પોલીસ હોય કે આ રિક્ષાવાળા છે, છકડાવાળા છે, એની સાંઠગાંઠ છે કે પકડવા નહીં કે અન્ય કોઈ કારણ છે? ને અહીંયા એપાર્ટમેન્ટની બાજુમાં 100-200 રિક્ષાઓ રોડ ઉપર ખડકી નાખે છે ને પોલીસ અને આરટીઓ નથી પકડતા, એનું શું કારણ છે એ પ્રજાને સમજ નથી પડતી। સરકારી અધિકારીની ગાડી જ્યાં જાહેરનામું પાડેલું છે કે અહીંયા જાહેરના અંદર ગાડી નહીં મૂકવાની, છતાં પણ જાહેરનામાના બોર્ડની આગળ ગાડી મૂકી જાય છે। જાહેરનામું જ્યાં પાડેલું ત્યાં જ બાઇકના ઢગલા પડ્યા છે, છતાં પણ પોલીસ દંડ નથી કરતી। અને અહીંયા દબાણનું રેકડી છે। ભુજ નગરપાલિકાને પ્રજા રિક્વેસ્ટ કરે છે કે મહેરબાની કરીને રેકડી બધી ઉપાડી લો। આ ગેરકાયદેસર જે રોડ ઉપર રાખે છે ફૂટપાથીઓ ચાલવા માટે છે, નથી કે ધંધો કરવા માટે। અને એઠવાડું કચરો રોડ ઉપર ફેંકીને રાતના ચાલે જાય છે। ધ્યેય ટુરિઝમ પ્રાઇવેટ લિમિટેડ કચ્છમાં સૌપ્રથમ વખત શરૂ કરી રહ્યા છીએ હેલિકોપ્ટર દ્વારા ભુજ દર્શન। આપ હેલિકોપ્ટરમાં બેસી ઐતિહાસિક ભુજનો સુંદર નજારો નિહાળી શકો છો। એટલું જ નહીં, અમારી બીજી અન્ય સેવાઓ પણ છે, જેવી કે મેરેજમાં મંદિરમાં હેલિકોપ્ટર દ્વારા ફૂલ વર્ષા, બર્થડે ઉજવવાનું પેકેજ આપના બજેટ પ્રમાણે, લગ્નની વર્ષગાંઠ ઉજવવા માટે પેકેજ, રિસેપ્શન પેકેજ, તેની સાથે અન્ય આકર્ષક પેકેજ તો ખરા જ, હનીમૂન પેકેજ આપના બજેટ પ્રમાણે। હેલિકોપ્ટર દ્વારા ભુજ દર્શન બુકિંગ ચાલુ છે। તારીખ 4 ફેબ્રુઆરી 2014 થી શરૂ। ટિકિટ દર ફક્ત ₹4500। પ્રથમ 100 વ્યક્તિ માટે ₹500 નું સ્પેશિયલ ડિસ્કાઉન્ટ। બુકિંગ માટે મળો ધ્યેય ટુરિઝમ પ્રાઇવેટ લિમિટેડ, નવાવાસ, માધાપર, ભુજ। સમય સવારે 11 થી 5 સુધી। ફોન નંબર 02832241662, મોબાઈલ નંબર 9732851662। તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ। અંજારમાં એક યુવાન પર ધોકા વડે હુમલો કરાતા ચકચાર। ઝઘડાની સમજાવટ કરવા ગયેલ યુવાનને માર મરાતા હાડકાં ભાંગ્યા। એક યુવાને માર મારવાની ના પાડવા જતા તે જ યુવાન પર ધોકા વડે હુમલો કરવામાં આવેલ હતો। આ હુમલાની મળતી વિગતો અનુસાર જેને રાત્રિના 11:30 વાગે માર મારવામાં આવેલ હતો।
આ સમગ્ર બનાવની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાયેલ હતી અને આરોપી ભચ્ચા રાણા બાફણ, અબ્દુલ ભચ્ચા બાફણ, હાજી ભચ્ચા બાફણ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી. બે કેસ એમ લડતા હતા, એમ મૂકવા ગયો વચ્ચેથી બાજુમાં ફરિયામાં જ. એ બાજુમાં બે જણે પીધેલા હતા ને આમ લાકડ લઈને હું છોડાવા ગયો, મતલબ લાકડ લઈને મારા ઉપર મતલબ ચડી જાય એમ. 3 જણા શખ્સો ગ્રાસિયાવર અંજાર, મતલબ ભચ્ચા રાણા બાફણ ને અબ્દુલ ભચ્ચા બાફણ ને હાજી ભચ્ચા બાફણ, તેમાં 2 શખ્સો પીધેલ હતા. લાકડી લઈને ડાયરેક્ટ હુમલો કર્યો મતલબ માથેથી. એ ગ્રાસિયાવાસ અંજાર, એ રાતના 11:30 વાગે. SK કન્ઝ્યુમર્સ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ શોરૂમ ઇમ્પોર્ટેડ માલના વિક્રેતા, હેન્ડીકેમ અને ડિજિટલ કેમેરાની વિશાળ રેન્જ માટે વિશ્વાસપાત્ર સ્થળ. દરેક રેન્જ હાજર સ્ટોકમાં. ઓર્ગન, આઈપોડ, સોની પ્લે સ્ટેશનર, DVD પ્લેયર, હેરસ્ટાઇલના દરેક સાધનો, મસાજર, વિવિધ કંપનીના બ્રાન્ડેડ ઘડિયાળ તેમજ બેગમાં વિશાળ રેન્જ. બ્લેન્કેટ, બેડશીટ, પરફ્યુમ્સ, બોડી સ્પ્રે, સાબુ, હેર કલર, ગોગલ્સ, પોકેટ પર્સ, કેપ, કિચન, લોક, ઇમ્પોર્ટન્ટ શૂઝ એન્ડ સોક્સ તથા બેલ્ટની વિશાળ રેન્જ. કચ્છમાં ઇમ્પોર્ટન્ટ માલના વિક્રેતાઓમાં મોખરાનું નામ એટલે SK કન્ઝ્યુમર્સ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ શોરૂમ. સ્થળ સ્વામિનારાયણ મંદિર રોડ, કલ્યાણેશ્વર વાડી, આનંદો રેસ્ટોરન્ટ પાસે, ભુજ. સંપર્ક 02832223943. ભુજમાં કેમ્પ વિસ્તારમાં 2 જૂથો વચ્ચે બોલાચાલીથી મામલો ગરમાયો હતો. જોકે સામાજિક અગ્રણીઓની સમજાવટથી મામલો થાળે પડ્યો. હજી અમુક દિવસ અગાઉ ભુજ નગરપાલિકામાં 2 નગરસેવકો વચ્ચે દખો થતા સમગ્ર ભુજમાં વાતાવરણ તંગ બનેલ હતું. પરંતુ પોલીસ તંત્રની સમય સૂચકતાથી કોઈ અણબનાવ બનેલ ન હતો. પરંતુ ગઈકાલે રાત્રિના અરસામાં ભુજમાં કેમ્પ વિસ્તારમાં 2 જૂથો સામસામે આવી ગયેલ હતા અને એક સમયે 200 થી 300 લોકો સામસામે આવી અને ઉગ્ર બોલાચાલી થયેલ હતી. જોકે આ સમયે પોલીસ તંત્રનો મોટો કાફલો દોડી ગયેલ હતો અને સમગ્ર મામલા પર ચાંપતી નજર રાખેલ હતી. જોકે આ સમગ્ર મામલા બાબતે સામાજિક અગ્રણીઓ આગળ આવી બંને પક્ષો વચ્ચે સમજાવટ કરાવી હતી અને સમગ્ર મામલો થાળે પડ્યો હતો. જોકે એક સમયે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી જવા પામેલ હતી. જોકે કોઈ અણબનાવ ન બનતા પોલીસ તંત્ર અને સ્થાનિક લોકોએ હાશકારો અનુભવ્યો હતો. બેંકમાં પણ આપના નાણાં સલામત નથી. અજ્ઞાત ફોન કોલ આવે તો ચેતી જજો અને બેંકમાં રૂબરૂ જઈ ખાતરી કરજો. આવા પ્રકારની છેતરપિંડીનો એક કિસ્સો. ધરમસિંહ ભાટિયા, ગામ ફરાદી. નીતિનભાઈ, શું આખી વાત શું બની, ઘટના શું બની, સમજાવો મને. એટલે સવારના 8 વાગે મને ફોન આવ્યો કે હું મુંબઈ બ્રાન્ચ માંથી બોલું છું કે તમારે ATM 2000 રૂપિયા પહેલા તો મારા મહિનો દિવસ પહેલા 1500 રૂપિયા હતા ખાતામાં. આમાં મેં 6 દિવસ પહેલા 18,000 ગાડીનો હપ્તો ભરવાનો છે હું. બરોબર. 18 રૂપિયા મેં 19,000 જમા કરાવ્યા. એ કે તમારે પેલા ઓછા પૈસા હતા ને ATM બંધ ચાલુ કરાવો છે ને. હા, તમારો નંબર આપો, કાર્ડ ઉપર લખેલો છે નંબર. તો મેં પાસપોર્ટ નંબર આપી દીધો. મને કીધું તમે 5 મિનિટ મોબાઈલ બંધ રાખો, સિસ્ટમ ચાલુ છે. ગયો મોબાઈલ. તો ત્યારે પૈસા નીકળવા માટે 5,000 નો મેસેજ આવ્યો, પછી 1,000 નો મેસેજ આવ્યો. એટલે મેં પાછો એને ફોન કર્યો. મેં કીધું મારા ખાતામાંથી કેમ પૈસા નીકળે છે? સિસ્ટમ ચાલુ છે ને પાછા જમા થઈ જશે. મેં બેંકમાં ફોન કર્યો. મેં કીધું આવી રીતે છે, હવે શું કરું? મારું ખાતું બંધ ગયું. ભલે તમે અહીંયા આવી જાઓ. મેં આવ્યો. ક્યાં નંબર થી ફોન આવ્યો હતો તમને અને ક્યાંથી આવ્યો હતો? 7250427274 મુંબઈ બ્રાન્ચ, દેના બેંક બ્રાન્ચ માંથી બોલું છું. તમારું ખાતું કઈ બેંકમાં છે ને ક્યાં છે? ગુજરાત દેના બેંકમાં છે. ગુજરાત દેના બેંકમાં છે. તો આજે તમને ફોન આવ્યો મુંબઈ દેના બેંક છે, તો એમ કીધું તમને? હા, એમ કીધું. બરોબર. તો હવે આ ગુજરાત દેના બેંક વાળા શું જવાબ આપે છે? એટલે ગુજરાત દેના બેંકે તમે અરજી આપો ને તમે નંબર આપી દીધો, તમારી મિસ્ટેક છે ને એવું કહ્યું. મેં કે ભલે નંબર આપી દો, હું તમને કયા નંબર થી ફોન આવ્યો એ તમને કહું છું. મારા 21,000 હતા, એ ગયા 10,000 ઉપરી ગયા મારા. તો તમે એ પાસે કટ કેવી રીતના કર્યા? બીજા ઉપર તો બંધ કેવી રીતના કર્યા? તાત્કાલિક બેંકમાં આવી ગયો ને જે બાકીના પૈસા હતા હું ચેક થી ઉપાડી લીધી. નહીં હોય કે આવી રીતે લોકોને કેટલાય ફોન આવે છે ને કેટલાય લોકો કચ્છમાં છેતરાણા છે. કોઈ પણ વ્યક્તિ, અજાણ્યા વ્યક્તિનો ફોન આવે તો એને નંબર આપવો નહીં, ATM નંબર, ફોન આપણો સ્વિચ ઓફ કરવાનો નહીં. અને કોઈ પણ એમ કે તમને ઇનામ લાગ્યું છે 2 લાખનું 25,000 રૂપિયા, ગ્રાહક જાગૃત થશે ને તો જ આમાંથી બચી શકશું. આમાં એક જ વસ્તુ છે તપાસમાં કે એ જે નંબર જે છે એ પોલીસ વાળા એની તપાસ કરે કે આ વ્યક્તિ આ સિમ કોણે લીધો હતો અને એ સિમ કાર્ડ માંથી કેટલા વ્યક્તિઓનો ફોન થયેલા છે. બરોબર છે. જો એની તપાસ કરવામાં આવે તો આખું મોટું ષડયંત્ર જે છે એ ખુલી શકે એમ છે. નંબર 2 કે ગ્રાહકો જે છે એ છેતરાય નહીં અને આવું કોઈ પણ કચ્છનો માણસ વિશ્વાસમાં ના આવે. નંબર 2, અને કોઈ પણ લાલચ તમને આપે કે 2 લાખનું ઇનામ લાગ્યું છે ને 25,000 રૂપિયા અમારા બેંકમાં જમા કરાવી દો કે 30,000 જમા કરાવી દો,
તો એવી લાલચમાં ના આવું. નંબર 3, આ 3 વસ્તુ જો તમે ધ્યાનમાં રાખશો ને તો છેતરાશો नहीं। तो अभी जैसे मोबाइल में मैसेज आता है आपको कि ये रुपया डाल दीजिए ताकि इसके बाद जो है आपका एटीएम एक्टिव हो जाएगा, या फिर स्विच ऑफ कर दीजिए, ऐसा है कि अगले बार से आपका एटीएम एक्टिव हो जाएगा। ये सब बैंक से कोई भी मैसेज नहीं जाता है। और ये जो है टेक्निकली जो है वो लोग सब मतलब आउटर जो है क्या बोलते हैं उसको, फिशिंग है एक्चुअली, एक टाइप का फिशिंग है, इसको फिशिंग ही बोलते हैं। तो ये बैंक से कोई ऐसा मैसेज नहीं जाता है कि आपको ये एक्टिवेट करा दीजिए, ऐसा कर दीजिए, 20,000 रुपया जमा कर दीजिए, ऐसा कोई मैसेज नहीं जाता है। उन लोगों का फ़ोन नंबर वगैरह जो है वो खुद जो है ना ट्रैपिंग करके उन लोग का मैसेज देते हैं, इसके बाद वो लोग जो है एक्टिव करते हैं। इसमें कोई बैंक का कोई भी नहीं है कि ये सब वाला SMS जो आ रहा है या मैसेज आ रहा है उसको बिल्कुल ध्यान नहीं दीजिए और रेस्पॉन्ड मत कीजिए। उसमें जो भी वो बोल रहे हैं वैसे कुछ नहीं करना, और अगर नियर बाय ब्रांचेस हैं उनका तो तुरंत जाके कांटेक्ट करें, वो सबसे अच्छा है। पर इसमें आपको हमेशा ये ध्यान रखना है कि ये बैंक का मैसेज ही जा रहा है क्या। अगर ऐसा है तो आपका नियर बाय ब्रांचेस में जो है आपका फ़ोन नंबर भी कंफर्म कर लीजिए और उसमें तुरंत भी फ़ोन कर लीजिए। इसके बाद जो है इसको रेस्पॉन्ड करिए कि बैंक का जो है नंबर वगैरह रख के कम से कम कॉन्टेक्ट में आइए। तो दर्शक मित्रों, समाचार पूर्ण करता पहला જોઈએ 2 મિનિટમાં 20 ન્યૂઝ। DCWની અધ્યક્ષ બરખા સિંહે આમ આદમી પાર્ટી પર લગાવ્યો આરોપ, કહ્યું કે તે મને જબરદસ્તી પેનલથી હટાવવાની ધમકી આપી રહી છે। ટોલગેટ હુમલા મુદ્દે રાજ ઠાકરે વિરુદ્ધ શાંતિ ભંગ કરવાનો કેસ દાખલ। બીજેપીએ આપના પહેલા મહિનાના કામને નિષ્ફળ ગણાવ્યું અને આ મુદ્દે લોકોનો મત જાણવા સર્વેક્ષણ કરવાની માંગ કરી। પેન કાર્ડ બનાવવાના નવા નિયમથી ગેરકાયદેસર પેન કાર્ડ પર લાગશે લગામ। આ પેન કાર્ડ 105 રૂપિયાનું હશે। વર્ષ 2014 પછી અફઘાનિસ્તાનમાં નાનું સૈન્ય બળ રાખશે અમેરિકા, ઓબામાએ જણાવ્યું। કોમેડિયન કપિલ શર્માની મુશ્કેલીઓ વધી, મહારાષ્ટ્ર મહિલા આયોગે કપિલને સમન્સ મોકલ્યું। દિલ્હી વિજ્ઞાન ભવનમાં આયોજિત કાર્યક્રમમાં પ્રધાનમંત્રીને કરવો પડ્યો વિરોધનો સામનો। મહારાષ્ટ્ર મહિલા આયોગની સદસ્ય આશા મરજેનું નિર્ભયા પર વિવાદિત નિવેદન, કહ્યું કે નિર્ભયાને રાત્રે 11 વાગે સિનેમા જોવા જવાની શું જરૂરત હતી। મહારાષ્ટ્રમાં લક્ઝરી બસ અને ડીઝલ ટેન્કર વચ્ચે અકસ્માત, 8 લોકોના મૃત્યુ અને 14 ઘાયલ। દ્રમુકના પ્રથમ પરિવારમાં વધતી સમસ્યાના કારણે એમ કરુણાનિધિએ પીએમને પત્ર લખી પોતાના દીકરા સ્ટાલિનની સુરક્ષા માંગી। ગુજરાત રમખાણના સંદર્ભમાં ટિપ્પણી કરવાના મુદ્દે રાહુલ ગાંધી પર બીજેપી દ્વારા શબ્દ હુમલો, કોંગ્રેસે કર્યો બચાવ। કુમાર વિશ્વાસ વિરુદ્ધ વધુ એક કેસ દાખલ, એક વ્યક્તિએ ધાર્મિક ભાવના દુભાવવાનો આરોપ લગાવ્યો। તેલંગાણા મુદ્દે મંત્રી સમૂહની બેઠક ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયાની 4 તારીખે યોજાવાની શક્યતા। કેન્દ્રીય મંત્રી નારાયણ સામીની કારમાંથી બોમ્બ મળવાથી ભારે વિવાદ, બોમ્બ સર્વિસ સ્ટાફ દ્વારા તપાસ ચાલુ। કેન્દ્ર સરકારે દિલ્હી હાઈકોર્ટને કહ્યું કે આપના નેતાઓએ પાર્ટી ફંડિંગ પર કોઈ જાણકારી આપી નથી। કેજરીવાલની મોટી ભૂલ, જે કામ 5 વર્ષમાં થાય છે તે 10 દિવસમાં કરવાના દાવા કર્યા, શીલા દીક્ષિતનું નિવેદન। મધ્યપ્રદેશમાં ચાલી રહેલ મેળામાં મોદી આઇટમ અને કેજરીવાલ આઇટમના સ્ટોલ, જેમાં મોદી આઇટમ 20 રૂપિયામાં અને કેજરીવાલ આઇટમ 10 રૂપિયામાં વેચાય છે। રેપો રેટ વધવા છતાંય બેંક દ્વારા વ્યાજ દરમાં કોઈ પણ જાતનો વધારો નહીં કરાય। જમ્મુ કાશ્મીરમાં તૂટી શકે છે યુપીએ ગઠબંધન, મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા દ્વારા રાજીનામું આપવાની શક્યતા। દિલ્હીમાં 13 વર્ષની છોકરીનું અપહરણ કરી બળાત્કાર ગુજારવામાં આવ્યો। તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર। ફરી મળીશું નવા સમાચારો સાથે, ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।